દેવપોઢી એકાદશીના પ્રારંભ સાથે ચાતુર્માસનો પ્રારંભ થશે। આ ચાતુર્માસના પ્રારંભે કુંવારિકાઓ 5 દિવસના મોડા વ્રતનો પ્રારંભ થવાનો છે, ત્યારે બજારમાં તૈયાર જવારાઓ જોવા મળી રહ્યા છે। આ વ્રતમાં અષાઢી હરિયાળીને અનુરૂપ જવારાનું પૂજન કરાય છે। ગોહિલવાડમાં અગાઉના વખતમાં ગૌરી વ્રતના તહેવાર અગાઉ માતાઓ દ્વારા જાતે જ ઘરે રામપાત્રમાં જવારા ઉગાડવામાં આવતા હતા। પકવાયેલા રામપાત્રમાં ભીની માટીમાં ઘઉં, જવ, તલ, મગ, તુવેર, ચોળા અને અક્ષત વાવીને જવારા ઉગાડાય છે। જ્યારે હવે તો તૈયાર જવારા સરળતાથી ઉપલબ્ધ થઈ જાય છે, ત્યારે વડોદરા શહેરના શિયાબાગ વિસ્તારમાં રાકેશભાઈ પ્રજાપતિ દ્વારા ગૌરી વ્રત કરનારી બાળિકાઓ માટે જવારા તૈયાર કરવામાં આવ્યા છે। અગાઉના સમયમાં બાળિકાઓ ઘરે જવારા તૈયાર કરતી હતી, પરંતુ હાલના સમયમાં બાળિકાઓ તૈયાર જવારા લઈ જઈ ગૌરી વ્રતની ઉજવણી કરતી હોય છે। ગૌરી વ્રત માટે એક નાનકડા પાત્રમાં જવારા નાખીને તેને ઉગાડવાની પરંપરા વર્ષોથી ચાલી આવી છે, જે કુદરત અન્નને દેવ તરીકે પૂજવાની સમજણ આપે છે। જવારા માતા પાર્વતીનું પ્રતીક છે। રૂની પૂણી કંકુ વડે રંગીને ગાંઠો વાળીને નાગલા બનાવાય છે અને આ નાગલા શિવજીનું પ્રતીક હોય છે। બાળાઓ દ્વારા પ્રથમ દિવસે સમવયસ્ક બાળાઓ અને સખીઓ સાથે શિવ મંદિરે સામૂહિક પૂજા વિધિ કરાય છે। હવે થોડાક દિવસોમાં ગૌરી વ્રત આવી રહી છે, એના માટે અમે જવારા તૈયાર કર્યા। તમે જોઈ રહ્યો છો કે આમાં લેડીઝોની વધારે મહેનત હોય છે અને વર્ષોથી આપણા લેડીઝો જ કરતા હોય છે। એક જમાનો હતો કે ત્યાં જે ઘરે ઘરે જવારા વાવતા હતા, પણ હવે એક યુગ એવો આવી ગયો છે કે 2-3 વર્ષથી આ તૈયાર જવારાનો ઘણો બધો ક્રેઝ વધી ગયો છે। એમાં અમે 7 પ્રકારના ધાન્ય નાખવામાં આવે છે, જેવા કે આમાં ઘઉં, જુવાર, ડાંગર, વાલ, તલ, એવી રીતે અમે નાખવામાં અમે જવારા તૈયાર કરવામાં વધારે તો નહીં, પણ થોડો ઘણો આ વખતે ભાવમાં પણ વધારો થોડો ગયો છે। 40-50 રૂપિયાની વેચાણ થઈ રહ્યું છે અને આ વખતે પણ ઘણું સારું વેચાણ છે। રાકેશ પ્રજાપતિ। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।